સાહેબ ખાતું બેઠો ને સાહેબ ને બેઠા એક જણા તો સાહેબ બસ સ્ટેન્ડમાં તીનપતિ રમતા, બસ સ્ટેન્ડમાં જાહેરમાં અને ખાતું પકડ્યો, અહીંયા રમો, શરમ નથી આવતી જાહેરમાં? એ કે સાહેબ અમને ભાઈ રાડ્યો નાખજો, માથે બોર્ડ વાંચો. તો બોર્ડમાં લખ્યું હતું ખેલે ગુજરાત, જીતે ગુજરાત. સાહેબે તોડી નાખ્યા, તમારા બાપ વિદ્યાર્થી માટે છે. એમાંલી તમને કોઈ જે સાહેબ મારતા હતા ને પછી ઓલી મોટી વાન આવે ને આખી, કારણ કે ઝાઝા રમતા હતા, પાડી દીધા. અને અમારા ભરતદાન ગઢવી આકે ત્રણ ચાર ને તો પકડી લીધા. એમાં ત્રણ ચાર જણા દોડીને, હજી તમારી ઓલી વાન આવી ને પોલીસની, એમાં દોડીને ચડી ગયા. સ્ટાફે પૂછ્યું તમે કેમ વહેલા હેર ચડી જાય? કે ઓલે ખરા ઉભા ઉભા જવું પડ્યું હતું. દુનિયા હોની ફેરીમાં હોય. હા તમે તો કયો સાહેબ, પછી તમે મૂકવાના તો નથી જ, એટલે પછી ઊભા ઉભા જવું એની કરતા બેસી જવું સારું, જગ્યા લઈ લેવાય. હા એટલે બહુ મજા આવે. ફરી જાહેર મારી કરો, આ બે જયારે આપે છે ત્યારે હું જે લઉં છું એનાથી મેં 50,000 ઓછા કર્યા. હું જે લઉં છું 50 નહીં, આમ તો 75 એકચ્યુઅલી કાયદેસરના બજેટ પ્રમાણે ચાલો તો એમાં મેં 75,000 ઓછા કર્યા. તમે હવે નક્કી કરો મેં 75,000 ઓછા કર્યા તો હું લેતો ક્યાં? એનો હિસાબ ન હોય. પણ ક્યાં ગયા જોશી સાહેબ? ક્યાં સાહેબ? સવારમાં હજી આમાં ફાયદો થશે. હવે મને લાગે છે કે સબસિડી દેવી જરૂરી છે. મારું ખરેખર પૂજાભાઈ હાવ ગાંડા જેવું કામ. આ હકીકત કહું, મને જો પ્રોગ્રામ હું ઓછા લાકડે ન પડું. હા સાહેબ, અમારા હારા હારા કલાકારો ગાય ગાયને વૈયા ગયા, છોકરા અત્યારે કાંઈક, પછી કોઈ મારો બાપ કાજી જીવતા હોય બકરી મરે તોય ખરેખર આવ્યા હતા, પછી કાજીની કૂતરી મરી ગઈ તોય આખું ગામ આવ્યું હતું, કાજી મરી ગયો મારો બાપે ન આવ્યો. હા એટલે આમાં છે ને ભાઈ બહુ લે છે. આ લે છે, ખિસ્સા નથી કાપતા ને જાહેરમાં કહે. અને હું તમને એટલું કહું કે તમે એમ કહો છો કલાકારો, આપણા ગુજરાતના ડાયરાના કલાકારો કીર્તિદાન એટલા લઈને ફલાણા લઈને, તમે કુમાર શાનુનું કોઈ દી નામ લીધું? તમે 3-4 જ ગીત ગાઈને વૈયા જાય. મહાન છે કલાકારો, મારા માટે પુણ્ય નહીં. પણ તમે કોઈ દી ઓલો શું નામ કૈલાસ ખેરનું પૂછ્યું હું બજેટ છે? 45 લાખ રૂપિયા છે. અને એ તમારે આ પ્લાનમાં તો તમારે એની બહુ વ્યવસ્થા કરી દેવી પડે. અને ગાય ત્યારે 3-4 ગીત, જીરે સખી મંગલ ગાવો જી, કીર્તિદાન ગાય ને, ભલે ગાયું કૈલાસ ખેરે પણ કીર્તિદાન ગાય કૈલાસ ખેરે ખુદે साहब એને સ્વીકાર્યું હતું, ऐसा मैं नहीं गा सकता, ये कुछ अलग है. कैलाश खेर तो गाता है तो कोई खारा बेन गाता है, जहाँ लटको करता जाए. કેટલા અહીંયા બિસ્લેરી પડી હોય, અહીંયા બિસ્લેરી ટેબલ મૂકી હોય, ત્યાં એક નેપકિન પડ્યું હોય, આમાં ગાતો જાય, ત્યાં મોઢું લૂછતો જાય. અને એ ગીતને બહાર લાવવા માટે 80 જેટલા સંગીતો પીડ્યા હોય. અને આપણા ડાયરાનો કલાકાર સાહેબ એક હાર્મોનિયમ ને તબલું ને એક બેન્જો લઈને બેસી જાય, 4 કલાક સુધી હા ન લે. અને એ કદાચ 4 લાખ રૂપિયા લે કે એ તો બહુ ઓછા કહેવાય. ઓલાના સાજિંદાના જે એના સાઉન્ડનો અમે ઓલો કૈલાસ મહાદેવ શંકર કૈલાસનું આવ્યું નામ, શંકર મહાદેવને વડોદરા લાવ્યા હતા સાહેબ. એના સાઉન્ડનું ભાડું 9 લાખ આપ્યું છે. નહીં, મારે તો હજી વધારે જ જવા છે. સારું, જેમ પૈસા બાપુ વધારતો ગયો ને એમ પ્રોગ્રામ વધતા ગયા. બોલો. અને આજે જૈન લોકોના અમારા પ્રોગ્રામ આવે ને મુંબઈના, એને અમે જો 4 લાખ કહીને તો એમને તારીખ ન આપે. 4 લાખ લેતા હોય તો શું એ ગાઈ દે. એને તો અમારે મોટું જ કેવું પડે કે એટલા હોય તો એકચ્યુઅલી કાંઈક એમાં હશે, આમાં આમ હાલે. આપણી ઘોડે કહ કાઢવા વાળા ન હોય. હા, પણ આ રાડો ઘડિયાળમાં આમાં કાંઈ છે બીજું?
ભાવ છે એટલે કાંડે બાંધી છે, નહીં આ કાંટા જ દેખાડે. આમાં કઈ મોઢામાં આવી ન કે એટલે વાગ્યા એમ નથી કહેતું. એનો ભાવ એવો છે. રોલ્સ રોય ગાડીમાં શું છે, દેશી એમ્બેસેડર જેવી લાગે. રોલ્સ રોયનું ફર્સ્ટ મોડલ 13 કરોડનું. તો તમે બેહો તો હું કાંઈ, અને પછી એવરેજ 3 કિલોમીટર પેટ્રોલ. અને એવી ગાડી લેવા દે કે એવરેજ થોડો પૂછતો હોય. હમણાં એક મર્સિડીઝ વાળાને શોરૂમમાં જઈને કીધું કે શું તમારી ગાડીના શું ભાવ છે? બોલા કે 1.25 કરોડ. એવરેજ શું આપે? બોલો કે બહાર જ નીકળે, બહાર નીકળ લુકે. એવરેજ પૂછવા આવો છો, ગાડીઓ લેવા આવો છો. એનો ભાવ એવો છે. બાકી મર્સિડીઝ હોનાની નથી આવતી. એનો કટકો વેચવા જાવ તો કઈ નોખો તોલ કરીને નથી આવતી. એનો ભાવ મોટો છે. રોલ્સ રોય ગાડી તો સાહેબ અમિતાભને ન મળે, એના છોકરાને મળે. અભિષેક ખરીદી શકે, અમિતાભ ન ખરીદી શકે. કારણ કે કરોડપતિ ના, એનો બાપ કરોડપતિ હોવો જોઈએ, એના છોકરાને આપે. આવા તો એ ગાડીઓના નિયમ. ગાડી લેવા આવો તો એ પેલા એનો આખો સ્ટાફ તમારા ઘરે આવે કે ગાડીને મૂકશો ત્યાં, એનું પાર્કિંગ ક્યાં છે. વાડી ફાળી ગઈ હતી તરત કે આમાં અહીંયા તો નહીં હતું. આ વાત હું શું કામ કરું છું? આવનારી પેઢીને આમ પોતે કંઈક બનો એ માટેના પ્રયાસો છે મારા. આ કઈ મારા ભાવની એડવર્ટાઈઝ નથી કરતો હું, પણ મારું ખાતું સાહેબ એવું છે કે નક્કી કરવામાં કોઈ દી ઢીલું નહીં પડવાનું. પણ ત્યાં આવ્યા પછી કેવું કાર્ય છે, કેવું સ્થાન છે, એ નિર્ણય તો સવારે થતો હોય સાહેબ, અહીં જોયા પછી. હા, અને હું તો આપને કહું, કોઈ આપણે એમ કે હાલો અમારી વાયુમાં નાવા, તો ઉનાળે ખાલી હોય ને ત્યારે જોઈ આવું કેટલી બેઠકું છે, ધૂપકો ખાતે લાગી આવે. નગર દુનિયા છે હલવાડી દે, ખાઓ ધૂપકો દે, હલવાઈ જાય. ગમે ત્યાં ધૂપકો ન ખાઓ. દરેક સંતો અમારા માટે પૂજનીય હોય, પણ અમારો કાંઈ એવું તો નથી કે બધાને બાપુને આપણે એકને જ માનવાના. બધાની શ્રદ્ધા હોય. આ સાક્ષી છે સોમનાથ ટ્રસ્ટ બેઠું છે સાહેબ, એની હાજરીમાં કરોડપતિ માણસોને કીધું કે આલામ જો બેઠા સાક્ષી હાલે, 1 રૂપિયો તારો ન ખપે, તું કરોડપતિનો દીકરો, પણ તારો રૂપિયો મારા ઘરે દે, છોકરાને ઉલે વાલે થાય. એ ઉદારતાથી કોઈ સંતની પ્રસાદી આવી જાય તો ઘરમાં શાંતિ એ થાય. પણ ક્યાંથી કેટલા લેવા, કેમ લેવા, એ આખું. આ વાણિયા ભાઈના, અમારા જૈન ભાઈના અમે હારા જ લઈ ગયો. અને વળી 1.5 કલાકનો સાહેબ પ્રોગ્રામ. 1.5 કલાકે તો એ બહુ ચડા જ મજા આવી ગઈ. હા, જૈન ભાઈના કરે એટલે સુખી છે, કોઈને કહ ન કાઢતા. હા, પાછું જવાબ પૂજાભાઈ હકીકત કહું, ન કડાડે ન ફડાડે. આ ધબધબાટી બહુ નહીં, પોચું જ બોલી જવાનું. હાવ દેહને પીડા ન થવી જોઈએ. એમાં જો આ જે મેં હમણાં કાદુ મકરાણીની વાત કરી તો અડધા વૈયા જાય ડો. પોચું બોલો. એક જગ્યાએ મેં શરૂ કર્યું, ડમક દાદુ, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. હવે તમારો ભારે અવાજ ન ખમીએ કે આવો પોસો સમાજ. હા, અત્યારે જો કે 18 વર્ષ મારા મિત્ર છે દરબાર, એને દિવાળીનું વેકેશન હતું. મને કે માયા ભાઈ દિવાળીમાં હાવ આટા મારવા થોડોક ધંધો કરી લે. તો હું ભાઈ કરશો દીગુભાઈ? મને કે ફટાકડાની દુકાન નાખી, સીઝન રહીને 1 મહિનો હરખો ધ્યાન રાખીએ એટલે મને કે ખબરનો નફો કાઢ લઈ. અમારા દીગુભાઈ મારા મિત્ર, અમારી સોસાયટીમાં જ ફટાકડાની દુકાન નાખી, સુરુભાઈ. એ તમે ઓળખો છો એને. અમારે સુરુભાઈ બધા એમાં જૂના ભાઈ બંધો. મેં કીધું ને પૂજાભાઈ એટલે સાહેબ હું ભણતો તેદું ન ઓળખું. હું તો બહુ બીજા ત્રીજા ચોથા ધોરણમાં છે. આ બધા મવામાં અમારા મામુની હારે બધા ભણતા મવા, ત્યારે બોર્ડ આવતા. સાહેબના બાપુજી એ પણ બોરડા સાહેબ ક્યારેક આવલા મજૂરો લેવા માટે શેરડીના કામના એ આવતા. એટલે કીધું ને ઓળખ્યા આપણે. એટલે બધા ઘરનો જ ડાયરો છે, એટલે આમાં કાંઈ મારી કાંઈ પરિચય દેવાનો હોય નહીં. હું પેલા હું કરતો એ બધાને ખબર જ છે. હા, તો કોને ખબર હારું કેમ થઈ ગયું. મારા મને એકલા વિચાર આવે, મારો આ રોડે કેમ સીડ્યો હોય. એટલે બસ જેમાં જે બનો એકવાર બની જાઓ, ઓલાને નોંધ લેવી જ પડે. બાકી પૈસો જ બધું ઠીક છે. હવે આમાં કાંઈ
અને લઈ લેવા. તો મન બદલે નહીં મારું. ગાંધી બાપુ પાસે નામ નથી દેવું, એક વડીલ બહુ મોટા ગાંધી બાપુ બેઠેલા, આમ જ બેઠા હતા ગાંધી બાપુ, આમ માથામાં હાથ ફેરવતા હતા, કારણ કે માથામાં કઈ હતું નહીં બીજું કાંઈ. પછી વધારે આમ બેસતા ગાંધી બાપુ. ઓલા ભાઈ પોપિયું સુધારીને ગાંધી બાપુને આપ્યું કે બાપુ થોડીક તબિયત તમારી એવી છે, પોપિયું લ્યો. બાપુ કે તમે લ્યો ને ભાઈ. ત્યારે કીધું કે મારી ઈચ્છા નથી. એટલે ગાંધી બાપુએ ખાધું નહીં, પણ કંઈક ઓરડામાં ઊભા થઈને ગયા. થોડી વાર ઓરડામાં જઈ આટો મારીને પાછા આવ્યા તો ઓલો ભાઈ પોપિયું ખાતો હતો. એટલે ગાંધી બાપુએ પૂછ્યું કે તમે કેમ પોપિયું ખાવ છો? તક મારો વિચાર પાછો ફરી ગયો. ત્યારે ગાંધી બાપુ એટલું બોલ્યા કે મહેરબાની કરીને આજ પછી કોઈ દી મારી પાસે ન આવતા. તમારું પોપિયું ખાવામાં વિચાર ફરી જતો હોય, ઘડીએ ઘડીએ જેના વિચાર ફરે આ દેશને આઝાદી ન દેવરાવી શકે, જેનો વિચાર દ્રઢ હોવો જોઈએ. અને ગાંધી બાપુ પરદેશમાં ભણતા, વિદેશમાં બહુ હોશિયાર હતા. એટલે ઓલા જે પરદેશી અંગ્રેજી જે પ્રોફેસર હતો ને એને સાહેબ કટતું કે એક ઇન્ડિયન મારા દેશના વિદ્યાર્થી કરતા હોશિયાર. એટલે સાય સાય અઘરા અઘરા પ્રશ્નો ગાંધી બાપુને આપે. એટલે ગાંધી બાપુ સહજતાથી એના જવાબ લખી દે. એ સહજતાથી જવાબ લખેલો આમ જ્યાં આમ જોયું ત્યાં તો ઓલાને ઉલટાનો મગજ વહી ગયો. આમ આમ સાઇન કરતા 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 હેઠે લખી નાખ્યું ઇડિયટ, ઇડિયટ લખી નાખ્યું. ગાંધી બાપુએ જોયું એટલે ગાંધી બાપુ ત્યાં જઈને કીધું કે સર માફ કરજો, તમે સહી કરી પણ માર્ક દેવાનું ભૂલી ગયા. બોલો ઈથી ક્રોધમાં એકવાર કાંઈક કોલેજના ફંક્શનમાં જમણવાર, અને એક જ ટેબલ ઉપર ગાંધી બાપુનો ઓલો પ્રોફેસર જમવા માટે ભેગા થઈ ગયા. વિદ્યાર્થી સાથે જમવાનું હતું, એમાં ગાંધી બાપુ બેઠા. એટલે ત્યારે જ ગાંધી બાપુ નહોતા, વિદ્યાર્થી હતા, મોહનલાલ હતા. અને પ્રોફેસર ખીજાને એવું બોલ્યો, એ તો અંગ્રેજીમાં છે, ખીજાને બોલ્યો કે એક જ ટેબલ ઉપર ભૂંડ અને ગરુડ એક સાથે ન બેસી શકે. ત્યાં ગાંધી બાપુએ કીધું તો હું ઉડી જાઉં. મતલબ મારો એ છે પોતાની જાતને કોઈથી નબળી ન સમજવી. અને હું સેલે બેઠો છું એ મગજમાં કાઢી નાખજો. આ પૃથ્વી ગોળ છે, તમે જ્યાં બેસો છો ત્યાંથી જ લાઈન ચાલુ થાય છે. આ પૃથ્વી ગોળ છે, એટલે ગોળમાં કોઈ પેલું બીજું ના આવી શકે. ગોળ રાઉન્ડ હોય. હા, એક ભાઈ મેં એમ કીધું ને પૃથ્વી ગોળ છે, તો પૂંજાભાઈ એક ભાઈ મારી પાસે મને કે મારી ભાઈ હકીકત યાર ગોળ છે. પહેલા તો મને ખબર જ નહોતી, હવે નક્કી થઈ ગયું ખરેખર પૃથ્વી ગોળ છે. હું કહું તને કેમ ખબર પડી? મને કે મને ખબર પડી ગયા ને. અમુક અમુક તો એક છોકરાને સાહેબે કીધું કે તારા પપ્પાને 5 લાખ રૂપિયા મગનભાઈ આપે 1% વ્યાજે, તો 5 વર્ષે તારા પપ્પા મગનભાઈને કેટલા આપે? ઓલો કે 1 રૂપિયો નો આપે. બોલા સાહેબ ખીજાણા, તું ગણિત નથી જાણતો? એ કે ગણિત જાણું છું પણ તમે મારા બાપા નથી જાણતા. એને ગામના કોઈને આપ્યા હોય તો આને આપે. તમે કે બધા ગણિત ને એક હરખ્યા ન માનો એમ. એટલે કઈ વાત કરતો હતો, ભૂલી ગયો હું. હે નહીં નહીં, હું ફટાકડાની વાત કરતો હતો યાર. તમે પછી ક્યાં એમ અમારે દીગુભાની વાત હાલે છે તો ફટાકડાની દુકાન કરી. એટલે તો પછી આમાં પછી અમારે દરબારોને કેવું હોય કે દુકાન ભલે કરે પણ થડે તો માણસો જ બેહાડે. એ જો કોઈ જગ્યાએ ચોકીદારની નોકરી હોય ને તો ત્યાં તો બીજો જ બેહાડ્યો હોય, એ તો બહાર જ ઉભો હોય. એને એક એક થોડું કોલું હોય. એટલે આ બહુ સરસ જોક છે. 2 છોકરા રાખ્યા દુકાને, એ ખુરશી નાખીને બજારમાં બેઠા. જે નીકળે કે ફટાકડા લેતો હતા, એ કે બાપુ પૈસા ને. અરે તારી પાસે ક્યાં ખોટા છે? વાતે હાય છે ને, આપણે ઉધાર લેવું હોય તો વાંધો, આપણે ઉધાર દેવામાં કોઈ વાંધો છે જ નહીં. આપણે
લઈ જા બાંધે 5,000 ને બાંધે. કેવો વેપાર થતો છે ગણો. હવે ઈ અમારી સોસાયટી માં એક વાણિયો રે, શેઠ નીકળ્યા, અરે આવો કપૂરસન શેઠ, ફટાકડા હે નહીં બાપા, જે માટે બાપુ અમે વાણિયા, જેન ફટાકડા રાખો, લે જેન ફટાકડા સટકવા હાટું બુદ્ધિનો ઉપયોગ કર્યો, જેન ફટાકડા રાખો. અમારે દરબારે કીધું કે ધંધો લઈને બેઠા ન હોય, જેન ફટાકડા ન હોય. શેઠ કેવી વાત કરો, અમે નહીં તમારું ધ્યાન રાખ્યું હોય કે આપણી સોસાયટીમાં રહે છે શેઠ, લાવ્યો જાવ ને 15,000 દેતા હતા. આગળ ઘેરે પોગો એટલે ફટાકડા પોગી જાય, દેવા પીડે પછી ક્યાં જાય, 15,000 લઈ લીધા. અને અમારી બાપુએ દીગુભાઈએ 15 છોકરા બેહાડી દીધા, કાગળની ભૂંગળીઓ વાળવાનું. એકલી કાગળની ભૂંગળીઓ ને એમાં ખાલી એકલી વાટ્યું નો ગંધરામ. અવડા 4 કાર્ટૂન મોકલ્યા. શેઠે નાજીને ફડાક્યો ફોડ્યો તો એકલું સુરટ્યું થયું. શેઠ તો કાર્ટૂન લઈને ન્યાય આવ્યા કરે, બાપુ આ એકે ફૂટતો નથી, ખાલી સુરૃત થાય. તાકે ઈ જૈન છે, અહિંસામાં માને, નો ઘડાડે નો ફળાડે. ઘણા તો સાહેબ આડા દેવા હાટું જ રાખે હો, મેં ફલાણા બાપુનો છેલ્લો છો એમ આડા દઈ દે. પણ એક કહું તમને કે 3 દીકરાનો 2 દીકરાના બાપને 2 દીકરાની જવાબદારીની ચિંતા હોય તો આ સંતોને કેટલા દીકરાઓની ચિંતા હશે સાહેબ. જેને પગે લાગ્યો એનો દીકરો હોય એને કેટલું ભજન કરવું પડતું છે આપણી શીતળતા માટે. એટલે મને કાક બાપુ મારે સાબુ થાવું જીવતર ખોવા પણ માનવીના ધોવા મેલ નહીં. એ કઈક આવા મહાપુરુષોની કૃપા કામ કરતી હોય. હું આપને પ્રાર્થના કરીને એટલું કહું, તમે જે ક્ષેત્રમાં જાઓ એમાં બરોબર જાઓ. યુવાન મિત્રો ભણો છે ને ખાસ કહું, જે બનો એ પરફેક્ટ. વિદ્યાર્થી એકવાર વિદ્યાર્થી બની જાઓ. જે વસ્તુમાં જેમાં પ્રવેશ કરો છો એ કમ્પ્લીટલી બની જાઓ. અને જે વ્યક્તિ જે પોતે બની જતો હોય એને તોડવાની કોશિશ પણ ન કરો. અહીંયા તમારા જ ગામનો છોકરો કોઈ મહારાણા પ્રતાપથી નાટક ભજવતો હોય ને તમે ઓચિત આવો તો એને એ બરોબર તમે મહારાણા પ્રતાપ એમાં જોઈ લો. એને ચાલુ પાત્રમાં જઈને કાં ભીમા ન કહેવાય યાર, એ મહારાણા પ્રતાપ છે, એનો રોલ તોડો નહીં. આપણે શું કરીએ છીએ? હમણાં મારી સ્કૂલમાં ફંક્શન હતું ત્યારે અમારા જે 3 રમતની અંદર જે વિદ્યાર્થી ફર્સ્ટ આવ્યા જિલ્લા લેવલે એના મેં સન્માન રાખ્યા હતા. ક્રિકેટ, વોલીબોલ અને ખો. વોલીબોલના દડાએ ફરિયાદ કરી ભાઈ કે હું જ્યાં સુધી શોરૂમમાં હતો, મારી દુકાનમાં હતો, ત્યાં સુધી મને ભાવથી બધા જોતા હતા અને પછી એવા કમ્પ્લીટલી એવા હાથવીને મૂકી દેતા હતા. પણ જ્યારનો મેદાનમાં આવ્યો ત્યારથી મને હક નથી. ઓલો ઠપાટ મારે, ઓલો ઠપાટ મારે. હું આ ગ્રાઉન્ડમાંથી આ ગ્રાઉન્ડમાં જાઉં છું, મને સમજાતું નથી આનું કારણ શું. અને ત્યારે દડાને કવિએ જવાબ આપ્યો કે તું દુકાનમાં પીડ્યો હતો ને ત્યારે હવા વગરનો હતો, અને હવે તને કોકની હવા ગળી ગઈ ને, કોકની હવા એ મેદાનમાં ન આવવું, નહીં તો ઠપાટું જ આવે. ભલા મને પોતાનું હોવું જોઈએ જે કાંઈ. અને બહુ નરું સત્ય છે યાર. આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર આખું ગામ ગણતું હોય. દીકરી હોય દીકરો હોય, જ્યાં સુધી 18 વર્ષના થાય ત્યાં સુધી ગામ એની ઉંમર ગણતું હોય. ફલાણા ભાઈનો દીકરો 15 વર્ષનો થયો, ફલાણા ભાઈનો દીકરો 16 વર્ષના થયા. પણ જ્યારે 19 આવે ત્યારથી આપણે ગણવાનું શરૂ કરીએ છીએ. એનો અર્થ થયો હું ગણીશ. 19 હું ગણીશ એટલે હુંકાર આવ્યો. અને જ્યારે જ્યારે હુંકાર આવે, જેનામાં અભિમાન આવે, હું આવે એટલે તરત વિષ આવે, ઝેર. અને એ જીવનમાં ઝેર આવે એ 10 વર્ષ પચાવતા શીખી જાઓ. 10 વર્ષ તમારું ઝેર પચાવો તો તરીશ. પછી તું એકલો નહીં તરીશ, 31 32 બીજાને સાથે ચલાવ. તને કઈ કળા મળી છે બીજાને સાથે રાખતું. સાથે ચાલવામાં જ મજા છે 18 વર્ષને. દાખલા તરીકે હું એમ કહું કે આ રોડ થી કપાસી બાપુનો આશ્રમ ડાબી સાઈડ છે કે જમણી સાઈડ છે? ઉના બાજુથી આવ્યા ડાબી સાઈડ કે છે, ગઢડા બાજુથી આવ્યા જમણી સાઈડ કે છે. શું કામ? ઘરમાં ડખા શું કામ થાય? હામ આવી જાય છે ને તો ઓલો બોલે એ અવળું સમજાય છે ને ઓલો બોલે એ સમજાય અવળું સમજાય છે. બે રાઈટ જ હોય છે.
શું કામ? સામસામા આવો છો તો ડાબાનું જમણું થઈ જાય છે, જમણાનું ડાબું થઈ જાય, પણ જો સાથે હો તો તમને એક જ દિશા મળશે. તકલીફ એ છે કે હામ હામ આવી જાય છે, ત્યાં વાંધા હામ હામાં ના આવો, બેયની એક સાઈડ થશે. બહુ ઝીણો મુદ્દો છે, જેમાં પ્રવેશ કરો એકવાર બની જાઓ, વાતી છે. તમે આ વિદ્યાર્થી જેટલા હો એ તમે કલ્પના કરો કે તમારા આચાર્યને અમુક જ વિદ્યાર્થીના નામ શું કામ આવડે છે? કેમ? તમારું આખું ગામ હોય, એમાં મારે કેમ પૂછવું હોય કે તમારા ગામમાં કેટલા માણસો રહે, તો અમુકના જ માણસના તમને નામ તમારા જીભને ટેરવે કેમ આવે? કેમ? 5.5 લાખ ગુજરાતની અંદર શિક્ષકો છે, તો અમુકને જ રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? સાહેબ એટલા બધા ઓફિસરો છે, તો અમુક જ અધિકારીના નામ કેમ? ભાઈ તબલું વગાડે છે, સ્ટેજ ઉપર 3-4 વગાડે છે, એમાંનું એક નામ સ્ટેજ માટેનો ટનાટન, પણ ઝાકીર હુસેનનું નામ કેમ? એ તબલું જ હોય એના માટે કઈ નોખી કંપની નથી ખોલી. ડ્રમ આખી દુનિયા વગાડે, શિવમણીનું નામ કેમ? એની જગ્યાએ એટલું જ મૂકી ગયો કે હું જે વિષયમાં છું એમાં મારું નામ કેમ નહીં. જો એટલી જ જગ્યા પૂરતો આ દેશનો યુવાન થઈ જાય તો હું સાથી ઠોકીને કહું, એને વિકાસની અંદર કોઈ રૂધી ન શકે. હું કોણ? હું કેમ નહીં? મારા ક્ષેત્રમાં મારું